ભીચરીમાં ખોડિયારમાંનું સ્વરૂપ છે 7 બહેનો ભીચરીમાંથી ઓળખાય। ભીચરીમાં એટલે સોયાબાટી ચારણના દીકરી, જે મામડિયાદે ચારણના ઘરે 7 જોગમાએ અવતાર લીધો એ જ રીતે સોયાબાટી ચારણ જે 7 જોગમાએ અવતાર, 7 જોગમાઈના નામ ઉપરથી 7 ગામના નામ પડે। અહીંયા ભીચરીમાં છે તો અહીંયા ભીચરી ગામ છે, પીઠળ જાવ અહીંયા પીઠળ માતાજી બેઠા છે, શિહોર જાવ અહીંયા શિહોરીમાં બેઠા છે, કરમાર ગામ કરમારાય બેઠા છે, સુંદરી ભવાની માતાજી સુંદરી ભવાની બેઠા। આવી રીતે 7 જોગમાઈના નામ ઉપરથી 7 ગામના નામ પડેલા છે। અહીંયા કોઈ પણ શ્રદ્ધાળુ કોઈ પણ જાતની મનોકામના લઈને આવે, મીઠાની માનતા થાય છે કે ભાઈ ભીચરી માતાજી 1 કિલો મીઠાની માનતા રાખી છે, તકલીફ છે સારું થઈ જાય 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લક્ષણી ખાવા આવશું। આદિ અનાદિકાળથી લોકવાયકા કે ભીચરી માતાજીનું મંદિર કે આદિ અનાદિકાળથી છે, આજકાલનું નહીં। કે જ્યારે તરણેતરમાં દ્રૌપદીનો સ્વયંવર થયો ત્યારે પાંડવો ખુદ અહીંયા આવી દર્શન કરવા આવેલા અને અહીંયા 7 વાર લપસણી ખાધેલી। આ તમે જોવો છો એ જ રીતે ભીચરી માતાજી છે, 7 બહેનો છે, મેરખ્યો ભાઈ છે, ભાઈની બાજુમાં જે માતાજી બિરાજમાન છે ખરેખર આવાળાય છે, સૌથી મોટા બેન ખોડિયારમાંના। બાજુના મંદિરમાં રિસાઈને બેઠા છે, કાંઈ પણ તકલીફ હોય પેલા અહીંયા જવું પડે છે, એમને ભીચરીમાં જ કહેવા પડે, અહીંયા પણ ભીચરી માતાજી જ કહેવા પડે છે। જય માતાજી સાથે જણાવાય છે કે આ છે ભીચરી મંદિર, ત્યાં 7 માતાજીઓ છે અને તેમના ભાઈ છે। કહેવાય છે કે અહીંયા ખોડિયારમાં તેના બહેનો સાથે રિસાઈને તે ઓલી સાથે બેસી ગયા છે। અહીંયા તમારે બધી મનોકામના પૂર્ણ થાય છે, જેમ કે વા છે, ખંજવાળ છે, માથાનો દુખાવો છે, કોઈ પણ દુખાવાની અહીંયા તમે માનતા રાખો, મીઠું ચડાવો તો માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે। જય ભીચરીમાં। ભીચરીમાનું મંદિર રાજકોટથી 4 થી 5 કિલોમીટર દૂર આવેલું છે। ત્યાં ભીચરીમાના ડુંગર ઉપર ભીચરીમાં બિરાજમાન છે। ત્યાં દર રવિવારે પ્રસાદનું આયોજન હોય છે મારા ઘણા સમયથી, આજકાલનું નહીં। દર રવિવારે ભીચરીમાના મંદિરે મેળા જેવો માહોલ હોય છે મારા બાપ, અને 1500 થી 2000 ભક્તો દર રવિવારે પ્રસાદી લે છે। અને ચા પાણીનો પ્રસાદ ભીચરીમાના મંદિરે સવારથી સાંજ સુધી 365 દિવસ ચાલુ હોય છે। કોઈ પણ ધર્મપ્રેમી દાતાને પ્રસાદી લેવા આવવું હોય તો રવિવારે સાંજે 5 થી રાતના 9 સુધી પ્રસાદનું આયોજન હોય છે। તો ભાઈઓ તથા બહેનો પ્રસાદ લેવા પધારજો। આ ભીચરી મંદિર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે। માં કુળદેવી માં તથા ભીચરી માએ કાંઈ આપ્યું હોય ને મારા બાપ તો 5 આંગળીએ પૂન કરજો, નાણું મળશે પણ ટાણું નહીં મળે। તમારો એક પૈસો આ ધર્મના કાર્યમાં વપરાશે। તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અનશેતનના સહભાગી બનજો। માં ભગવતી તમારા મનની મનોકામના લઈને આવ્યા એ પૂરી કરે, તમારા ધંધામાં ખૂબ લાભ આપે, તમારા પરિવાર ઉપર હર હંમેશા માટે અમે દ્રષ્ટિ રાખે એવી આ ભીચરી માને પ્રાર્થના કરશું। બોલો ભીચરી માત કી જય, ખોડિયાર માત કી જય। અમે ભીચરી માતાના મંદિરે આવ્યા છીએ। મારે ખરજવાની માનતા હતી તે મને ખરજવું મટી ગયું છે અને મેં જે માનતા લીધી પૂર્ણ કરવા આવ્યા છીએ, માનતા ચડાવવા આવ્યા છીએ રાજકોટથી। સારું થઈ ગયું છે, સારું થઈ ગયું। દોઢ વર્ષ થયું પહેલા અમે માનતા લીધી હતી, તો હવે મને બધી રીતે સારું થઈ ગયું છે, હવે કોઈ જાતનો રોગ નથી। રાજકોટથી ચામડીનો 4 થી 5 કિલોમીટર દૂર આવેલું છે। ત્યાં ભીચરીમાના ડુંગર ઉપર ભીચરીમાં બિરાજમાન છે। ત્યાં દર રવિવારે પ્રસાદનું આયોજન હોય છે મારા ઘણા સમયથી, આજકાલનું નહીં। દર રવિવારે ભીચરીમાના મંદિરે મેળા જેવો માહોલ હોય છે મારા બાપ, અને 1500 થી 2000 ભક્તો દર રવિવારે પ્રસાદી લે છે। અને ચા પાણીનો પ્રસાદ ભીચરીમાના મંદિરે સવારથી સાંજ સુધી 365 દિવસ ચાલુ હોય છે। કોઈ પણ ધર્મપ્રેમી દાતાને પ્રસાદી લેવા આવવું હોય તો રવિવારે સાંજે 5 થી રાતના 9 સુધી પ્રસાદનું આયોજન હોય છે। તો ભાઈઓ તથા બહેનો પ્રસાદ લેવા પધારજો। આ ભીચરી મંદિર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવે છે। માં કુળદેવી માં તથા ભીચરી માએ કાંઈ આપ્યું હોય ને મારા બાપ તો 5 આંગળીએ પૂન કરજો, નાણું મળશે પણ ટાણું નહીં મળે। તમારો એક પૈસો આ ધર્મના કાર્યમાં વપરાશે। તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અનશેતનના સહભાગી બનજો। માં ભગવતી તમારા મનની મનોકામના લઈને આવ્યા એ પૂરી કરે, તમારા ધંધામાં ખૂબ લાભ આપે, તમારા પરિવાર ઉપર હર હંમેશા માટે અમે દ્રષ્ટિ રાખે
એવી આ ભીચરી માને પ્રાર્થના કરશું। બોલો ભીચરી માત કી જય, ખોડિયાર માત કી જય। જય માતાજી સાથે જણાવાય છે કે આ છે ભીચરી મંદિર। ત્યાં 7 માતાજીઓ છે અને તેમના ભાઈ છે। કહેવાય છે કે અહીંયા ખોડિયાલમાં તેના બહેનો સાથે રિસાઈને તે ઓલી સાથે બેસી ગયા છે। અહીંયા તમારે બધી મનોકામના પૂર્ણ થાય છે, જેમ કે વા છે, ખંજવાળ છે, માથાનો દુખાવો છે, કોઈ પણ દુખાવાની અહીંયા તમે માનતા રાખો, મીઠું ચડાવો તો માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે। જય ભીચરીમાં। અમે ભીચરી માતાના મંદિરે આવ્યા છીએ। મારે ખરજવાની માનતા હતી તે મને ખરજવું મટી ગયું છે અને મેં જે માનતા લીધી પૂર્ણ કરવા આવ્યા છીએ। માનતા ચડાવવા આવ્યા છીએ રાજકોટથી। સારું થઈ ગયું છે, સારું થઈ ગયું। દોઢ વર્ષ થયું પહેલા અમે માનતા લીધી હતી, તો હવે મને બધી રીતે સારું થઈ ગયું છે। હવે કોઈ જાતનો રોગ નથી ચામડીનો।
ચાલ તો ખબર પડે.